વડોદરાના વાઘોડિયા ખેરવાડીમાં નર્મદા વિસ્થાપિતે ભંગોરિયાનો મેળો યોજ્યો હતો। આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક યુવતીઓને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું। વાઘોડિયા તાલુકામાં વસતા મૂળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના નર્મદા અસરગ્રસ્ત આદિવાસીની 27 વસાહતના લોકોએ આ મેળામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરાને પેઢી દર પેઢી આગળ વધારવા માટે વિસ્થાપિતોએ પ્રથમ વખત ખેરવાડીમાં ભવ્ય આયોજન કર્યું। આ મેળામાં ઘેરિયાઓ ઘેર ઉઘરાવતા હોય છે, સાથે જ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ યુવક યુવતીઓ મસમોટા ઢોલના તાલે થનગનતા જોવા મળ્યા હતા। પાવો, ખંજરી, ઘૂઘરા, શરણાઈ વગેરે વાજિંત્રો સાથે નાચતા ગાતા તેઓ જોવા મળ્યા હતા। વાઘોડિયાના ઇતિહાસમાં પહેલીવાર વાઘોડિયાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની પ્રયત્નથી અને તમામ નર્મદા વસાહતીઓના પ્રયત્નોથી એ પ્રથમવાર આ ભંગોરિયાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ભંગોરિયાનું મેળાનું કારણ એક જ હતું, જે તે સમયે અમારા પૂર્વજો જે તે સમયે કંઈક ધંધો કે મજૂરી કરવા બહાર જતા હતા। તે સમયે ધંધાના માટે બહાર જતા હતા, એ મજૂરી કરવા જતા હતા। છેવટે પછી એક મેળો આયોજન કર્યું કે બધા મજૂરો બધા બહાર જાય છે, એ આયોજન માટે ભંગોરિયાનું આયોજન રાખ્યું। કારણ કે બધા એ જ સમયે ભેગા થાય, હોળીનો તહેવાર એની જોડે અમારા ત્યાં 7 દિવસ સુધી આ મેળા થાય છે અલગ અલગ ગામમાં। જે જ કારણે એ જ રીતે અમે બી અમારી સંસ્કૃતિ જાળવવા માટે આ આયોજન